બનાસકાંઠાથી સમાચાર, જ્યાં આદિવાસી યુવતી સાથે એક આરોપીએ છેતરપિંડી કરી હતી એ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે। એ આરોપી ઝડપાઈ ગયો છે। લગ્નના નામે 1 લાખ રૂપિયાનો ફ્રોડ કર્યો હતો, એમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે। હડાદ પોલીસ સ્ટેશને ઉમટ્યા આદિવાસી સમાજના આગેવાનો। લગ્ન કરાવતા દલાલો સામે કાર્યવાહીની આગેવાનોએ માંગ કરી છે। દીકરીઓનું વેચાણ આ દલાલો કરતા હતા એ આજે અમારા બોડિયાલા ગામે ધ્યાનમાં આવતા ગ્રુપમાં મેસેજ કરતા સર્વ સમાજના સર્વ આગેવાનો મળી અને આ આરોપીઓને પકડી અને અમે કાયદેસર પોલીસ સ્ટેશન લાવ્યા છીએ અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ માટે અમારા સર્વે આગેવાનોની માંગ છે। આ જે કંઈ ઘટના બની છે એની પાછળ જે લોકો હશે એમની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ઉપરાંત બીજા પણ કોઈ આ કૃત્યમાં અથવા આ ષડયંત્રમાં અંદર હશે બીજા સંડોવાયેલા એમના પણ નામ આવશે તો એમની સામે પણ કાર્યવાહી કરશું એવી ખાતરી આપી છે।